ભયંકર બ્લાસ્ટના દ્રશ્યો પણ આપણે બતાવ્યા। આ સાથે જ દુબઈ અને અબુધાબી એરપોર્ટ બંધ કરવાની ફરજ પડી છે। હાલ તો તમામ ફ્લાઇટ્સ અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે। ફ્લાઇટો બંધ થતા લાખો મુસાફરો ફસાયા હતા। ભારતીય મુસાફરો પણ એરપોર્ટ પર ફસાઈ ગયા હતા। યુદ્ધના કારણે એરસ્પેસ બંધ કરવામાં આવ્યો છે। આંતરરાષ્ટ્રીય વિમાન સેવા ખોરવાઈ ગઈ છે। ખાડી દેશોમાં ભયાનક યુદ્ધની પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે। મિડલ ઇસ્ટના દેશોમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ છે। જો કે ઘણા બધા મુસાફરો એરપોર્ટ પર જ અટવાઈ ગયા હતા, કારણ કે ઈરાન સતત હુમલાઓ કરી રહ્યું છે, ટાર્ગેટ કરી રહ્યું છે। દુબઈ એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો, આ સાથે બહેરીનમાં હુમલો કરવામાં આવ્યો, અબુધાબી એરપોર્ટ બંધ કરવામાં આવ્યું અને તમામ ફ્લાઇટ હાલ તો અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરી દેવાઈ છે। તો આજ મુદ્દે આપણે માહિતી મેળવીશું। દુબઈના સ્થાનિક વિરલભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। વિરલભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। વિરલભાઈ, ખાડી દેશો પર પણ આ યુદ્ધની ભયંકર અસર જોવા મળી રહી છે। દુબઈ, અબુધાબી, બહેરીન સહિતના યુએઈના જે સાથી દેશો છે તેના પર હુમલો કરવામાં આવી રહ્યો છે। કેવી પરિસ્થિતિ છે અત્યારે ત્યાં? જી, જે પ્રમાણે ન્યૂઝ આવી રહ્યા છે, પણ અહીંયા પર જે પણ ઓથોરિટીઝ છે એ પ્રમાણે જે ગઈકાલે ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યું છે કે 133 મિસાઇલ્સ યુએઈમાં આ લોકોએ લોન્ચ કરી હતી, પણ બધી મિસાઇલ્સ ટાર્ગેટ કરીને, મતલબ હવામાં જ એને ટાર્ગેટ કરીને મારી પાડવામાં આવી છે, તોડી પાડવામાં આવી છે। જે પણ ઘટના તમને હાલ મળી રહી છે કે બુર્જ ખલીફા થઈ ગયું, પછી દુબઈ મરીના થઈ ગયું, પામ જુમેરા થઈ ગયું, કે જ્યાં આગના દ્રશ્યો આવી રહ્યા છે, એ એકચ્યુઅલી ત્યાં નોર્મલ જે બેલિસ્ટિક મિસાઇલ છે જે હવામાં તોડી પાડી હતી, જેનો મલબો નીચે પડ્યો હતો, એના લીધે આગ લાગી છે। અને અત્યાર સુધી કોઈ જાનહાનિનો કેસ આવે મળ્યો નથી। ઓથોરિટીઝે કન્ફર્મ કર્યું છે અને અહીંયા એકદમ નોર્મલ સ્થિતિ છે। દુબઈ એરપોર્ટ થી લઈને જે યુએઈ એરસ્પેસ છે એ ગઈકાલથી જ બંધ કરવામાં આવ્યું છે અને એ 24 કલાક માટે બંધ કરવામાં આવ્યું હતું, મતલબ 1 માસ સુધી બંધ કરવામાં આવ્યું હતું। પરંતુ સવારે પણ ઘણી બધી મિસાઇલ્સને હવામાં જ મારી પાડવામાં આવી છે। ઘણી બધી જગ્યાએથી શારજા થઈ ગયું, દુબઈ થઈ ગયું, નજીકના જે લોકેશન છે, જે નજીકના સિટી છે, ત્યાં જે બ્લાસ્ટની આવાજ આવી રહી છે, વાઇબ્રેશન્સ આવી રહ્યા છે, કારણ કે હવામાં જે બેલિસ્ટિક મિસાઇલ છે એ તોડી પાડવામાં આવી છે। મતલબ યુએઈ એર ડિફેન્સ સિસ્ટમ એટલી મજબૂત છે કે અત્યાર સુધી એક પણ મિસાઇલ દુબઈ સિટી કે પછી યુએઈ સિટીની અંદર પડી નથી। ઓકે વિરલભાઈ, શું સ્થાનિકો ત્યાં સુરક્ષિત છે? શું ભારતીયો ત્યાં સુરક્ષિત છે? કારણ કે એવા પણ અહેવાલ છે કે ઘણા બધા ગુજરાતીઓ એરપોર્ટ પર અટવાયા છે, ઘણા બધા મક્કામાં ગયા હતા એ લોકો પણ અટવાયા છે, એની શું અપડેટ છે? જી, એરપોર્ટ ઓથોરિટી દ્વારા જે પણ ફ્લાઇટ હતી એ તરત રદ કરવામાં આવી છે, કારણ કે એરસ્પેસ બંધ કરવામાં આવી છે। તો એને કારણે જે પણ ફ્લાઇટ હતી એ ડિલે થઈ છે, યા ફિર કેન્સલ થઈ છે, યા ફિર એને પોસ્ટપોન કરવામાં આવી છે। પણ જે પણ ટ્રાવેલ કરી રહ્યા છે એરપોર્ટમાં, મતલબ યુએઈ કે અંદર કે યુએઈ થી બહાર જઈ રહ્યા છે એરપોર્ટ બાય ફ્લાઇટ, તો એ લોકોને એરપોર્ટ જે પણ એરપોર્ટ છે, શારજા એરપોર્ટ થઈ ગયું, દુબઈ એરપોર્ટ થઈ ગયું, અબુધાબી એરપોર્ટ થઈ ગયું, તો ત્યાં ઓથોરિટી દ્વારા એમને ખાવા પીવાનું અરેન્જમેન્ટ કરી આપવામાં આવ્યું છે। ઓથોરિટી છે એ તરત ને તરત એમને જે પણ સર્વિસ જોઈએ છે એ ત્યાં ઓન ધ સ્પોટ પ્રોવાઈડ કરી રહ્યા છે। જી, ઓકે વિરલભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે। એટલે હાલ તો એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે, પરંતુ લોકોને અગવડતા ન પડે તેમની માટે વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે પ્રશાસન દ્વારા।